તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું. વલસાડમાં પતિએ જ પત્નીનું કાઢી નાખ્યું કાસળ, જ્યાં પતિએ ગળું દબાવીને પત્નીની કરી હત્યા. ત્યારે યુવકના પરિવારજનો તેની પત્નીને સ્વીકારતા ન હતા, જ્યાં પરિવારજનોના કારણે તે ઘર જમાઈ બનીને રહેતો હતો. ત્યારે છૂટાછેડા લેતા પત્ની પાસે મેરેજ સર્ટી માંગતો હતો, જ્યાં પત્ની મેરેજ સર્ટી આપતી ન હોવાથી હત્યા કરી નાખી. ત્યારે વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે, કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પતિએ જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું. આ ઘટના છે વલસાડની, કે જ્યાં વલસાડમાં પતિએ પોતાની પત્નીનું કાસળ કાઢી નાખ્યું, ત્યારે પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી છે. જ્યાં યુવકના પરિવારજનો તેની પત્નીને સ્વીકારતા ન હતા, અને જ્યાં પરિવારજનોના કારણે તે ઘર જમાઈ બનીને રહેતો હતો. ત્યારે છૂટાછેડા લેવા પત્ની પાસે મેરેજ સર્ટી માંગતો હતો પતિ. ત્યારે પત્ની મેરેજ સર્ટી આપતી ન હોવાથી આખરે પતિએ પત્નીની હત્યા કરી નાખી. ત્યારે આ અંગે વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જીજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી. તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી. શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા, એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે. એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ, એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી, અને ફોરેન્સિક પીએમમાં આ જે બેન છે જીજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા, અને વૈભવભાઈ છે જીજ્ઞાબેનના પતિ, જે પપ્પા છે, એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો. અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા, ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી. અને એ દિવસે પણ, બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો, અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને, અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું. તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે, અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે, અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની